એક્ઝામ્પલ નંબર 2.12 એક ધાતુની સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળા વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો ધાતુની દેહલી આવૃત્તિ અને કાર્યવિધેય ગણો. રાઈટ, તો અહીંયા ધાતુની સપાટીને કેટલા એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળું કિરણ આપાત કરવામાં આવે છે? 6800 એંગસ્ટ્રોમ. રાઈટ, તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. જો સૌ પ્રથમ તરંગ લંબાઈને એંગસ્ટ્રોમમાં છે, શામાં ફેરવીશું? મીટરમાં. હવે કાર્ય વિધેય આપણે W0 કહીએ તો h ન્યુ 0 h W0 છે, તો W0 બરાબર આ h ન્યુ 0 અંદર આપેલું નથી કારણ કે અંદર તમને શું આપ્યું? તરંગ લંબાઈ. તો ન્યુ 0 આવૃત્તિ આપી હોત તો આ સૂત્ર વાપરો, પણ તરંગ લંબાઈ આપી છે એટલે આવૃત્તિની જગ્યાએ c/λ. એટલે h ની કિંમત તમને ખબર છે, c ની કિંમત ખબર છે, તરંગ લંબાઈની કિંમત ખબર છે. અહીંયા મૂકી દેશો એટલે તમને આ કાર્ય વિધેય W0 મળશે. કાર્ય વિધેય એટલે કે h ન્યુ 0 મળશે. હવે આવૃત્તિ શોધવાની છે, તો આવૃત્તિ આ જ સૂત્રમાં છે. જો આવૃત્તિ ક્યાં છે? આ આવૃત્તિ. રાઈટ, તો દેહલી આવૃત્તિ કેટલી? તો ન્યુ 0 બરાબર W0 છે, નીચે શું આવી જશે? h. એટલે ન્યુ 0 તમે અહીંયા શોધ્યા, એ કિંમત મૂકીશું, છેદમાં h મૂકીશું, એટલે તમને શું મળશે? આવૃત્તિ. રાઈટ, તો આ એક્ઝામ્પલ આ રીતે ગણવાનો છે. 2.13 હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n બરાબર 4 માંથી ઉર્જા સ્તર n બરાબર 2 માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? ચલો, n બરાબર 4 અને n બરાબર 2 એટલે 4 માંથી બીજા નંબરના ઉર્જા સ્તરમાં જાય છે, તો એને બે રીતે તમે ગણી શકો. પહેલાં તો તરંગ લંબાઈ પૂછી છે એટલે ડાયરેક્ટ આવૃત્તિનું સૂત્ર તમને ખબર હશે કે ન્યૂ બરાબર 3.29 × 10⁻15 1/ni² - 1/nf². ni² એટલે કોણ? તો આ ni² જે છે એટલે શરૂઆતમાં 4 ઉપર છે એટલે અહીંયા 4 આવશે, અને પછી 2 એટલે અહીંયા 2 આવશે, એટલે 4 વર્ગ - 1/2 વર્ગ. આના ઉપરથી શું થશે? આવૃત્તિ. અને આવૃત્તિ ઉપરથી સૂત્ર ખબર છે, લેમ્ડા બરાબર c/ન્યુ. ન્યુ ઉપર શોધ્યો એ પ્રમાણે, અને c જે છે પ્રકાશનો વેગ, તો આવૃત્તિ મળે. આમાં પણ 2 સ્ટેપ છે, બીજી રીતે ગણવી હોય તો આ રીતે ગણી શકો. પહેલાં ડેલ્ટા E શોધો. ડેલ્ટા Eનું સૂત્ર ખબર છે 2.18 × 10⁻18 1/ni એટલે 4, 1/nf એટલે 2, એટલે અહીંયા 4², અહીંયા 2², એટલે આ ડેલ્ટા E મળશે. અને ડેલ્ટા E પછી સીધું સૂત્ર લેમ્ડા બરાબર hc/ડેલ્ટા E. h પ્લાન્ક અચળાંક, c ની વેલ્યુ તમને ખબર છે, ડેલ્ટા E તમે આ જે શોધ્યો એ અહીંયા મૂકી દો એટલે લેમ્ડા મળી જાય. એટલે આ રીતે પણ શોધી શકાય અને આવૃત્તિ ઉપરથી પણ લેમ્ડા શોધી શકાય. ચલો 2.14 દાખલો. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય તો h પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈએ? અને h પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો કેટલી ઉર્જા જોઈએ? એ બંનેની તુલના કરવાની છે. જો અહીંયા તમને એવું કહે છે કે n બરાબર 5માં ઇલેક્ટ્રોન છે, પહેલાં એ 5માંથી ઇન્ફિનિટી તરફ લઈ જવાનો, તો ડેલ્ટા ઈનો કેટલો ઉર્જા જોઈએ? ડેલ્ટા ઈ તફાવત કેટલો જોઈએ એવું કહે છે. આ જે જવાબ આવે ને, હવે ઇલેક્ટ્રોન 1 છે એટલે n બરાબર 1માં ઇલેક્ટ્રોન છે, 1માંથી ઇન્ફિનિટીમાં મોકલવાની, તો ત્યાં ડેલ્ટા ઈનો શું તફાવત આવે એમ. તો આ બંનેની વાત કરેલી છે અને બંનેનું સૂત્ર, આ સૂત્ર તમને ખબર છે. ડેલ્ટા ઈ બરાબર 2.18 × 10⁻18 1/ni² - 1/nf². પહેલું જે છે ડેલ્ટા ઈ 5માં ઉપરથી ઇન્ફિનિટી, એટલે અહીંયા 5 લખવાના, અહીંયા ઇન્ફિનિટી 1/∞ એટલે 0, બરાબર. તો આ પદનું લસા તમને સાદુરૂપ આવડશે. બીજામાં ડેલ્ટા ઈમાં આ જ સૂત્ર પણ ni 1 આવશે અને અહીંયા ઇન્ફિનિટી, એટલે પહેલામાં 5 અને ઇન્ફિનિટી, બીજામાં 1 અને ઇન્ફિનિટી, અને પછી એનું સાદુરૂપ આપવાનું છે. એટલે બંને ડેલ્ટા ઈનો તમને ઉર્જા ખ્યાલ આવશે. દાખલા નંબર 2.15 n બરાબર 6 માંથી ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી? આપણો હાઇડ્રોજન વાળો જે વર્ણપટ આપણે જોયો હતો ને,
જો હું તમને બીજું એક ઉદાહરણ આપું, આપણે આને નીટના લેક્ચરમાં ડિટેલમાં જોઈશું, પણ ખાલી એટલું તમે સમજી લેશો આ ઉદાહરણ ઉપરથી કે ભાઈ n બરાબર 4, n બરાબર 3, n બરાબર 2 અને n બરાબર 1. ઓકે, તો 4, 3, 2 ને 1 આ 4 ઉર્જા સ્તર છે. તો અહીંયા આપણે n બરાબર 4 માંથી n બરાબર 1 ઉર્જા સ્તરની અંદર જ્યારે એ વિકિરણ પાછું આવે ત્યારે કેટલી રેખાઓ મળે એ આપણે ચેક કરી લઈએ, રાઈટ? તો એના પરથી તમને ખ્યાલ આવશે. અને પહેલાં તો એને આપણે પ્રેક્ટિકલી રીતે ગણીએ, પછી આપણે સૂત્રની મદદથી ગણીએ. તો તમે જ્યારે જોશો ત્યારે જો એક શક્યતા કઈ છે કે ભાઈ n બરાબર 4 માંથી અહીંયા આવશે એક રેખા, એટલે એની આવૃત્તિ મળશે અલગ, બીજી એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, આવી રીતે મળશે તમને 3 અલગ અલગ. બીજી એક શક્યતા એવી છે કે અહીંયા આવે અને એક અહીંયા આવે. બીજી શક્યતા એવી છે કે એક અહીંયા જાય અને બીજી અહીંયા આવે. આટલી શક્યતાઓ મળે. આટલી શક્યતાઓની અંદર કેટલી રેખાઓ થાય છે, એમાં એકની એક આવૃત્તિ વાળી એક જ રેખા મળશે, એટલે એને નહીં ગણીએ, રાઈટ? એક તો આ એક આવૃત્તિ મળશે એક રેખા, પછી આ બીજી મળશે, આ ત્રીજી મળશે, આ ચોથી મળશે, પછી આ મળશે પાંચમી, આ તો અહીંયા આવી ગઈ એના જેવી જ, આ પણ આવી ગઈ અને એક આ મળશે 6. એટલે કુલ 6 પ્રકારની રેખાઓ મળવાની સંભાવના છે. તો આવી રીતે પણ ગણી શકો, પણ ડાયરેક્ટ સીધું સૂત્ર છે કે ભાઈ ઉત્સર્જિત રેખાઓની સંખ્યા જ્યારે હાઇડ્રોજન વર્ણપટની હોય તો આ સૂત્ર મૂકી દઈશું, પણ આ ક્યારે ધરાવસ્થા હોય ત્યારે. હા, n કૌંસમાં n-1/2. તો અહીંયા તમે જુઓ તો n કેટલા છે? 4, એટલે 4 ઓછા 1 2, 4, 4 ઓછા 1 3 ભાગ્યા 2, 4 તરી 12 ભાગ્યા 2, કેટલા આવ્યા? 6, રાઈટ? તો અહીંયા જે જવાબ આવ્યો આ સૂત્રની મદદથી એ જ જવાબ અહીંયા પણ જો આપણે કુલ 6 રેખાઓ મળે તો આ 6 રેખાઓની જુદી જુદી આવૃત્તિ મળશે. તો આ સૂત્રની મદદથી જ્યારે ધરાવસ્થામાં કોઈ પણ આવે ત્યારે આ સૂત્ર વાપરવાનું, n કૌંસમાં n-1/2. તમને જે એક્ઝામ્પલ આપેલો છે એમાં કેટલા છે? 6. તો અહીંયા 6 મૂકવાના, 6 -1/2 અને તમને એનો આન્સર આવશે. ચલો 2.16 એમાં તમે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે જો ઉર્જા આટલી હોય તમે જાણો છો, રાઈટ? તો 5મી કક્ષામાં સંકળાયેલી ઉર્જા આપણે ગણી નાખેલું છે જ્યારે શીખ્યા ત્યારે, રાઈટ? પણ એક વખત તમારે ફરી ગણવાનો. ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની 5મી કક્ષાની ત્રિજ્યા એ પણ દાખલો આપણે ગણેલો છે જ્યારે આપણે શીખ્યા ત્યારે બોહરની અભિધારણાઓ વખતે, બરાબર? એટલે તમે એ ગણી નાખશો. ત્યાર પછી 2.17 પરમાણુય હાઇડ્રોજનની બાહ્ય શ્રેણીમાંની સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. શું પૂછ્યું છે? પરમાણુય હાઇડ્રોજન બાહ્ય શ્રેણીમાં. હવે બાહ્ય શ્રેણી તમને ખ્યાલ હશે જ. બાહ્ય શ્રેણીમાં તમને ખબર હશે કે n બરાબર 2 માં આવે. ક્યાંથી આવે? n બરાબર 3 માંથી 2, n બરાબર 4 માંથી 2, n બરાબર 5 માંથી 2. આ બધી બાહ્ય શ્રેણી થઈ. તો પહેલામાં હોય તો લાઇમન શ્રેણી, બરાબર? હવે આપણને પૂછવું છે કે બાહ્ય શ્રેણીમાં સૌથી લાંબી તરંગ લંબાઈ. તો સૌથી લાંબી તરંગ લંબાઈ એટલે સૌથી ઓછી ઉર્જા. તો જો અહીંથી અહીંયા આવે અને અહીંયાથી અહીંયા આવે અને અહીંયાથી અહીંયા, તો ઉર્જા આ વધારે જોઈએ, આ ઓછી જોઈએ. તો સૌથી ઓછી ઉર્જા કઈ થવાની? n બરાબર 3 માંથી n બરાબર 2 માં. તો આપણે જે n બરાબર 3 માંથી 2 માં જાય તો તરંગ સંખ્યાઓ કેટલી મળે? તમને એવો પ્રશ્ન પૂછેલો છે. તો તરંગ સંખ્યાનું સૂત્ર તમને ખબર છે કે તરંગ સંખ્યા બરાબર 109,677 1/ni² - 1/nm² સેન્ટીમીટર ઇનવર્સ. પછી છેલ્લે તમે મીટર ઇનવર્સમાં પણ લખી શકો. હવે ni અને nf તો આપણે કયાની વાત કરીએ? સૌથી ઓછી ઉર્જા જેની તરંગ લંબાઈ સૌથી વધારે, એટલે 3 માંથી 2 માં જાય. એટલે તમારે અહીંયા શું લખવું પડશે? બરાબર, એટલે 3 માંથી 2 માં જશે, એટલે અહીંયા તમારે 3 માંથી 2, એટલે તરંગ લંબાઈ ઉત્સર્જિત કરવા માટે અહીંયા 3 લખવાના અને અહીંયા 2 લખવાના. તો આ રીતે તમને શું મળશે? એની તરંગ સંખ્યા મળશે.
ત્યાર પછી 2.18 દાખલો પણ આપણે ગણી ચૂક્યા છે। હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા એકમમાંથી બોહર કક્ષા 5માં ઇલેક્ટ્રોન મોકલવામાં આવે ત્યારે કેટલી ઉર્જાની જરૂર પડશે એ આપણે શીખી ગયા છે। અહીંયા ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અર્ગમાં આપી છે, અર્ગમાંથી આપણે સમા ફેરવવાની જૂલમાંથી, બરાબર। જ્યારે હાઇડ્રોજનમાં આપણે શીખ્યા ને હાઇડ્રોજન વર્ણપટ ત્યારે આપણે આ દાખલો ગણેલો છે। ઓકે, 2.19 हाइड्रोजन परमाणुनी इलेक्ट्रॉन ऊर्जा आपेली छे En = -2.18 × 10⁻18 अपन n² तमने जाणो छो, बराबर। आपणे शीखी गया छे जूल तरीके दर्शावी छे। तो n = 2 मांथी इलेक्ट्रॉन संपूर्णपणे दूर करवा एटले n = ∞ માં લઈ જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડશે અને એની તરંગ લંબાઈ કેટલી હશે। તો n बराबर इनिशियल एटले 2 में छे, 2 मांथी क्या मोकलवानो छे ने इन्फिनिटिव में। तो डेल्टा ई तमे बे रीते गणी शको। डायरेक्ट डेल्टा ई नुं सूत्र मूकी शको। डेल्टा ई बराबर तमे जाणो छो सूत्र में ni अने nf वाळुं अने आवी रीते सीधे सीधुं पण मूकी शकाय। डेल्टा ई बराबर ई इन्फिनिटिव माइनस ई2। ई इन्फिनिटिव एटले केटली ऊर्जा, बराबर 0 अने ई2 एटले केटली तो के -2.18 × 10⁻18 छेदमां n² एटले कयामां 2 तो 2 નો વર્ગ એટલે જૂલ થશે અને આનું સાદુરૂપ આપશો તો તમને 5.45 × 10⁻19 જૂલ મળશે ડેલ્ટા I। હવે આ એનર્જી મળી કઈ મળી? આ તો બીજામાંથી કઈ લઈ જવાનો ઇન્ફિનિટીવમાં, રાઈટ। તો એની તરંગ લંબાઈ કેટલી? તો સૂત્ર છે લેમ્બડા બરાબર hc પણ ડેલ્ટા I તો તમે આ શોધ્યો ડેલ્ટા I મૂકીશું। અહીંયા C खबर है और H प्लांक अचळांक है, आना उपरथी शुं मळशे एनी तरंग लंबाई। 2.20 में तमने वेग आपेलो है मीटर प्रति सेकंड। ए घूमतो इलेक्ट्रॉन है तो एनी तरंग लंबाई गणो। आ द ब्रोगली वाळुं समीकरण ख्याल है ने। ले हवे मारो वारो लेम्बडा = h/mv। एमां तरंग लंबाई गणवानी छे એટલે લેમ્બડા h પ્લાન્ક અચળાંક છે, m ઇલેક્ટ્રોનનું દળ છે અને વેગ આપેલો છે તમને જુઓ 2.05 × 10⁻7 મીટર સેકન્ડ ઇનવર્સ। બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, રાઈટ। એ આવડશે તમને। ચલો ત્યાર પછી 2.21 માં ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે જેને આપણે me કહીએ છીએ। જો તેની ગતિ ઊર્જા આપેલી છે, ગતિ ઊર્જા એટલે કોણ 1/2 me v², એટલે દળ અને આ વેગ છે। तो आ गति ऊर्जा आपेली है तो एनी तरंग लंबाई शोधो। तरंग लंबाई नु सूत्र तो आ रह्यु लेम्बडा बराबर h/mv। m खबर है आपेलो है ने इलेक्ट्रॉन नु दळ आ m। h खबर है प्लांक अचळांक। तरंग लंबाई शोधवानी है। आ वेग नहीं आप्यो पण वेगनी जग्याए तमने शुं आप्युं गति ऊर्जा। तो गति ऊर्जा आपेली है। अहींया सीधो तमने वेग आप्यो तो गति ऊर्जा सूत्र में वेग है जुओ એટલે તમે सूत्र મૂકશો 1/2 me v² = આ જવાબ ગતિ ઊર્જા, રાઈટ। તો આને सूत्र करता बनावे ने v² ने 2 પેલી બાજુ જાય એટલે ઉપર ગુણાકાર થાય, છેદમાં me દળ આવે એનું વર્ગમૂળ લઈ લેવાનું એટલે શું મળી ગયો v અને આ v જે મળે એ અહીંયા તમારે મૂકી દેવાનો એટલે ગતિ ઊર્જા ઉપરથી વેગ મળે અને વેગ મૂકી દો એટલે તરંગ લંબાઈ તમને એનું મળે, રાઈટ। ચલો 2.22 નીચેનામાંથી સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનીય છે તો તમને આવડે છે સમ ઇલેક્ટ્રોન એટલે એક સરખી ઇલેક્ટ્રોનની સંખ્યા। આમાંથી જોઈ લેવાની દરેકનો ઝેડ તમને ના ખ્યાલ આવે। આમ તો 1 થી 30 નો આવડવો જોઈએ, બધા 1 થી 30 માં જ છે। એના ઝેડ પ્રમાણ દરેકના ઇલેક્ટ્રોન ગણી નાખવાના છે, આઈસો ઇલેક્ટ્રોન તમને મળી જશે। ચલો નીચે આપેલા ઇલેક્ટ્રોનના બંધારણ લખવાના છે। હવે ઇલેક્ટ્રોનના બંધારણ લખવાના છે જુઓ અહીંયા H- એટલે હવે ઇલેક્ટ્રોન આમાં H નો 1 ગણતા હતા ને પણ આ બીજો એક ઉમેરો એટલે 2 થયા। Na માં અહીંયા 11 ઝેડ છે, એક દૂર થયો એટલે 10 એટલે ઇલેક્ટ્રોન રચના તમારે પેલો આઉટ પાઉલીનો સિદ્ધાંત પ્રમાણે લખવાની છે પણ કેટલા ઇલેક્ટ્રોન છે એ પ્રમાણે અહીંયા લખવાના છે, રાઈટ। આની વધારે પર તો આપણે આવર્ત કોષ્ટક આના પછીનું જે ચેપ્ટર શીખવાના છે એમાં વધારે ક્લિયર થશે। પછી જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને એટલે છેક છેલ્લો ઇલેક્ટ્રોન આવો હોય એ દર્શાવી શકતા હોય તો તત્વોના પરમાણુ ક્રમાંક કેટલા હોય? તો ઇલેક્ટ્રોન રચના તમે બધાએ લખી હશે એમાં જોવાનું 3s1 છેક છેલ્લે કોણ છે તેનો z લખવાનો। 2p3 માં કોણ છે તો એનો z લખવાનો। પરમાણુ ક્રમાંક પૂછ્યા છે। 3p5 માં કોણ છે છેલ્લે
તો એનો પરમાણુય ક્રમાંક લખવાનો. આમ તો તત્વ લખી નાખજો એટલે તમને ખ્યાલ આવે કે કયા તત્વમાં છેલ્લી ઇલેક્ટ્રોન રચના લખેલી છે. ચલો ઇલેક્ટ્રોન રચના તમે લખીએ. આને કેટલા મેં શોર્ટ રીતે લખવાનું કહ્યું હતું ને, 2 અને 1 3 ઇલેક્ટ્રોન, આ 10 ઇલેક્ટ્રોન, 10 ને 2 12, 13 14 ને 15 ઇલેક્ટ્રોન, આના 18 19 20 અને 21 ઇલેક્ટ્રોન. તો નીચેની રચના કયા પરમાણુનો સંકેત છે? તો જેનો Z21 છે એનો હશે. આ 10 11 12 13 14 15 જેનો Z15 છે એની ઇલેક્ટ્રોન રચના છે. આ 2 અને 1 3 જેનો Z3 છે તેની ઇલેક્ટ્રોન રચના છે. એટલે આપણે શીખી ગયા છે, રાઈટ. હવે જી કક્ષકોને માન્ય રાખે તો એનનું સૌથી ઓછું મૂલ્ય શું હશે? આપણે કક્ષકો શીખ્યા હતા, સ્મોલ s p d f g h i, એટલે બધી શીખ્યા ને આપણે. મેઇન એપ સુધી વાપરીએ છીએ. તો એમાં એલના મૂલ્ય ઉપરથી એનનું શોધવાનું છે, એટલે તમને સૌથી એનું ઓછું મૂલ્ય મળશે. ચલો, એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં કોઈ એક કક્ષકમાં છે. 3Dમાં કુલ કેટલી કક્ષકો? 5. 5માં કોઈ એક છે એવું માની લઈએ. તો આ ઇલેક્ટ્રોન માટે n l ને mi ના શક્ય મૂલ્યો કેટલા? તો n તો આ દેખાય છે 3. ચલો, d l બરાબર કેટલો હોય તો d આવે? તમને ખબર છે l બરાબર 2 હોય તો d આવે. એટલે n બરાબર 3, l બરાબર 2 અને m નું કોઈ પણ લઈ લો 5માંથી. એટલે -2 લઈ શકો, +2 1 લઈ શકો, 0 લઈ શકો, કોઈ પણ એક મૂલ્ય લખી દેવાય, રાઈટ. છતાં પછી 2.26 પણ તમને આવડે છે. એક તત્વમાં ઇલેક્ટ્રોન 29 છે, 35 ન્યુટ્રોન છે. તો પ્રોટોનની સંખ્યા શોધવાની છે અને તત્વની ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની છે, એ પણ તમને આવડે છે. H2+ H2O2+ સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ શીખી ગયા છો. 2.28 પણ તમને આવડશે, બરાબર. કોઈ એક પરમાણુ કક્ષક માટે n બરાબર 3 છે તો l અને ml ના શક્ય મૂલ્યો કેટલા હોય? તો n બરાબર 3 હોય તો l ના કયા કયા મૂલ્યો હોય? 0 1 ને 2 હોય, અને એના ઉપરથી ml ના મૂલ્ય શોધવાના. પછી 3D કક્ષક માટે ઇલેક્ટ્રોન ક્વોન્ટમ આંકની યાદી તૈયાર કરો. કોના માટે? 3D માટે. હમણાં ઉપર શીખી ગયા ને આપણે 3Dમાં, એ જ રીતનો પ્રશ્ન છે. હવે નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે? તો તમને ખબર હશે 1p ક્યારેય ના હોય, કારણ કે p ની એન્ટ્રી ક્યાંથી પડે એ તમને ખબર છે. 2s એ હોઈ શકે, 2p એ હોઈ શકે. વિચારો, પહેલામાં કેટલી આવે? 1s, બીજામાં કઈ આવે? 2s અને 2p, એટલે એ હોઈ શકે. અને 3f ના, f ની એન્ટ્રી ચોથા કક્ષકથી પડે, એટલે 3f ક્યારેય હોઈ શકે નહીં, બરાબર. તો આ બે ના હોઈ શકે, આ બે હોઈ શકે. ચલો, SPDF નો સંકેતનો ઉપયોગ કરી અને કક્ષકોનું વર્ણન કરવાનું છે. યાદ છે ને, આ n બરાબર 1 અને l બરાબર 0 એટલે 1s કક્ષક, n બરાબર 3 અને l બરાબર 1 એટલે p કક્ષક, એટલે 3p કક્ષક. આ રીતે તમારે કક્ષકોનું વર્ણન કરવાનું છે. 2.30 કારણ આપીને સમજાવો કે નીચેનામાંથી કયો ક્વોન્ટમ આંક સેટ ધરાવતો શક્ય નથી. આપણે શીખવાડેલું છે તમને કે આમાં સૂત્ર શું યાદ રાખવાનું? n હંમેશા l કરતાં મોટો હોય, એટલે n ગ્રેટર દેન l અને l ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ m. હવે ઘણા પ્રશ્ન પૂછે છે કે સર આમાં +1/2 અને -1/2, તો બેમાંથી એક તો હોય ને ઇલેક્ટ્રોન, ક્યાં તો +1/2 હોય ક્યાં તો -1/2 હોય. એટલે આમાંથી કોઈ પણ હોય, એ તો જરૂર નથી એ ક્લોકવાઇઝ ફરતો હોય અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ફરતો. આ તો બધા સાચા જ છે. હા, અહીં 0 હોય એ શક્ય નથી, કારણ કે ms ની વેલ્યુ ક્યાં તો +1/2 હોય ક્યાં તો -1/2 હોય. એટલે આમાં 0 હોય ને તો એ શક્ય નથી. બાકી આને જોવાની જરૂર નથી. તમે આ ત્રણ આના ઉપરથી જ ખબર પડશે તમને કે ભાઈ ઇલેક્ટ્રોન એ કક્ષક ધરાવે છે કે નહીં, રાઈટ. ચલો, પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોન ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે? તો બહુ સીધી વસ્તુ, n બરાબર 4 હોય અને ms બરાબર -1/2 હોય. તો પહેલાં તો n બરાબર 4 જે છે એમાં કેટલા પ્રકારની કક્ષકો આવેલી છે? બધી જ n બરાબર 4માં. હવે ms -1/2 કેટલા હોય? એનાથી અડધા +1/2 હશે અને અડધા -1/2 હશે. એટલે એ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે. એટલે કે n બરાબર 4માં કઈ કઈ કક્ષકો આવે? તો કે 4s, 4p, 4d અને 4f. એ બધાનો સરવાળો કરવાનો. 4s ની 1, 4p ની 3, 4d ની 4. આમ તો ચોથી કક્ષામાં કુલ કેટલા હોય કક્ષકો ગણી નાખો. એટલે ચોથીમાં ચોકે 16 હોય ને, 16માં 16 કક્ષકો છે. એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? 32.
તો 32માંથી અડધા ઇલેક્ટ્રોન -1/2 હશે, અડધા +1/2 હશે. તો આવા કેટલા હોવાના? 16. એવી રીતે n બરાબર 3, l બરાબર 0 ધરાવતા હોય, બરોબર. તો એવા કેટલા હશે ઇલેક્ટ્રોન કે જે n બરાબર 3 અને l બરાબર 0 ધરાવે? તો તમારે n બરાબર 3 છે ને, એ કક્ષક તમારે દોરશો એટલે ખ્યાલ આવશે કે n બરાબર 3 માં કઈ કઈ કક્ષકો આવે. જેમ l બરાબર 0 ધરાવતો હોય એવા કેટલા ઇલેક્ટ્રોન છે, એટલે તમને એનો ખ્યાલ આવશે. 2.32 દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોર કક્ષાનો પરિઘ ધ બ્રોગલીની તરંગલંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. આ થોડુંક સમજતા તમારે આમ તો મહેનત પડશે. એવું કહે છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોર કક્ષાનો પરિઘ એટલે 2πr એ કેટલો હોય છે? તો કે ધ બ્રોગલીની તરંગલંબાઈ એટલે કે લેમ્બડા અને એની સાથે કોઈક સંકલન ગુણક હોય છે. આપણે સાબિત કરીએ. આપણે કોણીય વેગમાન શીખ્યા mvr = nh/2π, રાઈટ? આ યાદ હશે ને તમને કે mvr બરાબર nh/2π. અચ્છા, હવે કક્ષાનો પરિઘ જે છે, પરિઘ ખરેખર કેવો હોય? તો પરિઘ એટલે કે 2πr. ચલો, ઉપરનામાં 2πr લઈએ તો શું બને? nh/mv. પરિઘનું સૂત્ર કરતા બનાવીએ 2πr તો શું બને? nh/mv. હવે mv ને સૂત્ર કરતા બનાવીએ તો શું બને? તો mv = nh/2πr. આપણે આ એક યાદ રાખીશું, mv બરાબર nh/2πr. ઓકે, ચલો હવે ત્યાર પછી ધ બ્રોગલી પ્રમાણે તમને ખબર છે કે લેમ્બડા બરાબર h/mv. લેમ્બડા બરાબર h/mv. લે હવે મારો વારો. આપણે જે શીખ્યા હતા ને, તો એમાં mv બરાબર શું થાય? તો h/લેમ્બડા, બરાબર. તો mv બરાબર થશે h/લેમ્બડા. હવે બે mv સરખાવીએ. આ mv અને આપણે ઉપર જે શીખ્યા ને mv, આ mv, બરાબર. બંને mv ને સરખાઈએ તો શું થાય? આના બરાબર આ થશે. એટલે કે એનો મતલબ એવો થયો કે ભાઈ nh/2πr = h/લેમ્બડા, રાઈટ? h સરખા ઉડી જશે, રાઈટ? તો આપણે શું આવશે? n/2πr = 1/લેમ્બડા, રાઈટ? તો n/2πr = 1/લેમ્બડા થાય. હવે ક્રોસ કરી દઈએ તો શું થશે? 2πr = n લેમ્બડા. તો તમને એવું કહે છે કે બોર કક્ષાનો જે પરિઘ છે ને 2πr, એની તરંગ લંબાઈના કોઈ ધન પૂર્ણાંકના સંકલન ગુણક જેટલું હોય. એટલે કે 2πr = n લેમ્બડા. ફરીથી જોઈ લેવો તો જોઈ લે એક વખતે. mvr બરાબર nh/2π. પરિઘ આપણે 2πr ને સૂત્ર કરતા બનાવી દઈએ તો nh/mv થાય. mv ને સૂત્ર કરતા બનાવો તો nh/2πr. હવે લેમ્બડા બરાબર h/mv શીખ્યા હતા આપણે. એમાં